જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે વાગી ગયા છે 9 અને અમારી મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ નાસ્તા સાથે. મજા આવી ગઈ નાસ્તો, રોટલી ને ચા ને ચવાણું મમરા. તારી મમ્મી થોડોક નાસ્તો મસ્ત લેવા તો એ પણ કર્યો. અને અત્યારે હજી નાનીમાં નાસ્તો કરે અને નાન બાપુને પૂજાપાઠ કરી લીધા એટલે હવે નાસ્તો કરશે. અને અમે મમ્મીને હવે ત્યાં કામ ચાલુ કરી દઈશું. મમ્મી ઓલા રૂમમાં તો બધું કરી નાખ્યું, આ રૂમમાં એકમાં બાકી છે. તો હું નવરી છું તો હું કરી નાખું અને પછી મળીએ આપણે નાનીમાં અને મમ્મીને. તો સારું, ચાલો કામે લાગી જઈએ. લાગી ગયો છે સવા અને અમે જમવા બેસી ગયા. આજે જમવામાં છે રોટલી, સિંગુનું શાક, શ્રીખંડ, કેરી. કામ અમે હમણાં તો કાયમ કેરી વાળી, કેરીની સિઝન એટલે કેરીનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો. હા, આજ સવારના નહોતા મળ્યા કાં તમે કામમાં હતા. અહીંયા જો નાનીમાં છે. નાનીમાં જય શ્રી કૃષ્ણ. કચ્છની મીઠી મીઠી કેરી ખાવા કા, સિંગુનું શાક ને હા ચોકલેટ બરફી ને શ્રીખંડ ને હા. તો સારું, ચાલો જમી લઈએ પછી મળીએ. ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે 8:30 અને અમારી મોર્નિંગ થઈ ગઈ છે. અને શું કહેવાય, કાલનો વ્લોગ તો થોડોક જ હશે એટલે આમાં એડ કરી દઈશ, કારણ કે કાલે ટાઈમ નહોતો મળ્યો, થોડાક કામમાં હતા અને અમારે પાર્લરનું કામ પણ ચાલુ હતું. એટલે હવે આજે જે કાંઈ હશે બતાવતા રહેશું. તો પહેલાં તો આપણે ભગવાનજીના દર્શન કરી લઈએ અને પછી મળીએ નાનીમાને અને મમ્મીને. અને નાન બાપુ કરે છે પૂજા પાઠ. તો ચાલો અમારી મોર્નિંગમાં બધા. નાનીમાં કામકાજ ચાલુ થઈ ગયું. નાનીમાં જય શ્રી કૃષ્ણ. થઈ ગયું ને કામકાજ ચાલુ, કાંઈ અમે નહીં કા. હા, રાતે બધું ચોખ્ખું કરીને સૂતા હોય તો હા. તો લાઈટ જવાની હતી પણ ગઈ નહીં હતી, સારું કા. નકર 12 વાગ્યા સુધી કાપરેત. શુક્રવાર છે ને. તો નાન બાપુ પૂજા કરે, મમ્મી કરે છે ભાખરી. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો અહીંયા જો મમ્મી અમારા માટે ગરમા ગરમ. હા, હવે તમે આમ રાખ્યો તો પછી મારા મમ્મીને ઘરમાં નહીં ગમે. કરી તો દે પણ તોય તમે એટલી સાચું હતી. તો દીકરી કહેવાય ને. અત્યારમાં મારા મમ્મીએ ફેવરેટ ભાખરી કરી આજે. તો ચા થઈ ગયો. હા, ચા થઈ ગઈ. નાન બાપ આવે એટલે નાસ્તો બધા હારે જ કરી લે આજે. નકર તો બધા આગળ પાછળ થઈ જાય. આજ બધા હારે થઈ ગયા. ગરમી કેવી થાય. આપણે યા કરતા વધારે લાગે નહીં.
અને ત્યાં આપણે હવા ઉજાસ પાછળથી વધારે આવે ને એટલા અહીં છેત્રીમાં વાંધો ના આવે છેત્રીમાં મસ્ત હા છેત્રીમાંથી મસ્ત પવન આવે અત્યારમાં તો તડકો છે વરસાદ જેવું કંઈ લાગતું નથી જોઈએ હવે શું થાય જોઈએ હવે પ્રસંગમાં નડે કે ન નડે વરસાદ તો જોતા રહેજો અમારો વ્લોગ મસ્ત મસ્ત હમણાં પ્રસંગનો પણ વ્લોગ આવશે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મસ્ત વ્લોગ આવવાના છે થોડાક દિવસોમાં અને બસ હવે અમારી મોર્નિંગ આવી રીતે થઈ ગઈ ભાખરી થઈ જાય એટલે નાન બાપુ આવે એટલે આજે બધાએ સાથે નાસ્તો કરી લઈએ પછી મળીએ તમને ફેમિલી તો અત્યારે વાગી ગયા છે શું કહેવાય 7 અને અમે લોકોએ બપોરે મસ્ત દૂધી બટેકાનું શાક ને રોટલી ને જમી લીધું હતું ને અત્યારે પછી થોડાક કામમાં હતા કારણ કે તૈયારી કરવાની હતી રવિવારની એટલે મમ્મી ને નાનીમાં ને બધા એ કામમાં હતા હું ને નાન બાપુ ફ્રી હતા અને હવે મમ્મીએ મને મસ્ત ફેશિયલ કરી દીધું છે બહુ મસ્ત કર્યું મમ્મીએ પાર્લરવાળી કદાચ આવું સારું ના કરે બહુ મસ્ત ફેશિયલ થઈ ગયું મારું અને મારું પણ બધું કામ પતી ગયું છે અને હવે થોડુંક ડેકોરેશનનું ને જે વસ્તુ છે એ બધી ફિક્સ કરવાની છે તો એ હું કરી લઈશ અને મારા મમ્મી પપ્પાને આવ્યા હતા તો એટલે થોડીક વાર બેઠા હતા હવે સોડા બનાવી હતી એટલે બાટલા બધા ખાલી થઈ ગયા પાણીના એટલે ભરવા પડશે અત્યારે પાણી પણ આવે છે તો મમ્મીને નાની માને અત્યારે ભરે પાણી કારણ કે આ તો હેરાન થઈ ગયા હતા પાણી આવ્યું નહોતું ને ટાંકોય ખાલી થઈ ગયો એટલે શું કરે તે વિચાર કરતા હતા કે પાણી આવી ગયું અને અત્યારે જો મોટર ચાલુ જ છે પાછળ તમને અવાજ આવતો હશે તો હવે પાણી ભરે છે અને હું આ પાણી ભરી લઉં પછી મળીએ